નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 11 બળ અને દબાણ એના ઉપર ચર્ચા કરવાની છે. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે કોઈ પણ પદાર્થ ઉપર એક દિશામાંથી બળ લાગે તો પરિણામ શું મળે અને અલગ અલગ દિશામાંથી બળ લાગે તો પરિણામ શું મળે. હવે આપણે બીજા ઘણા બધા એવા બળો છે, એ બળો વિશે આપણને ખ્યાલ નથી, માહિતી નથી, તો એ બળોની આપણે આજે માહિતી મેળવવાની છે. પદાર્થની ગતિ અવસ્થા એટલે શું? બળ દ્વારા કઈ રીતે બદલાય છે? ગતિ અવસ્થા એટલે શું? એક્ઝામ્પલ તરીકે તમે સાયકલ લઈ અને તમારી સોસાયટીની શેરીની અંદર જઈ રહ્યા છો તો તમારી સાયકલ કેવી અવસ્થામાં છે? ગતિ અવસ્થા. પદાર્થની જે અવસ્થામાં તેની ઝડપ કે ગતિની દિશા વર્ણવવામાં આવે, તમારી ઝડપ કેટલી છે. એક્ઝામ્પલ તરીકે તમે સાયકલ લઈને જઈ રહ્યા છો તો તમારી ઝડપ અને સાથે સાથે દિશા, તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં, સાથે સાથે તમારી ઝડપ કેટલી છે, આ બંનેનું વર્ણન કરવામાં આવે એને કહેવામાં આવે એની ગતિ અવસ્થા. બંનેની નોંધણી કરવામાં આવે એને કહેવામાં આવે એની ગતિ અવસ્થા. હવે કોઈ પણ પદાર્થને ગતિ અવસ્થામાં લાવવા માટે શું કરવું પડે? પહેલો પ્રયોગ, સ્થિર પદાર્થ ઉપર બળ લગાડતા તે ગતિમાં આવે છે. સ્થિર પદાર્થ ઉપર બળ લગાડતા, એક્ઝામ્પલ તરીકે તમારી સાયકલ તમારા પાર્કિંગની અંદર પડી છે, તમે એને પાછળથી જોરથી ધક્કો મારો અથવા તો એની ઉપર બેસી અને પેન્ડલ મારો. પેન્ડલ મારી એટલે શું કહેવાય? બળ લગાડ્યું. બળ પેન્ડલ મારવાને કારણે સાયકલ શું આવશે? ગતિમાં આવશે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લગાડતા તેની ઝડપ વધે છે. તમે સાયકલ લઈને જાઓ છો, ધીમે ધીમે પેન્ડલ મારો છો, સાયકલ ધીમે ધીમે ગતિ કરે, પણ તમે ઝડપથી પેન્ડલ મારવા લાગશો તો શું થશે? તો કે એ દિશામાં જ બળ લગાડતા સાયકલની ઝડપમાં શું થશે? વધારે. તમે પેન્ડલ તો મારતા જ હતા શરૂઆતમાં, પણ પેન્ડલ કેવા મારતા હતા? ધીમે ધીમે પેન્ડલ મારતા. પછી તમે ઝડપથી એટલે કે વધારે બળ લગાવવાનું શરૂ કર્યું હતું. જે દિશામાં સાયકલ જતી હતી એ દિશામાં તો સાયકલ જાય જ છે, તમે બળ તો લગાડો છો, પણ વધારે બળ લગાડવાનું શરૂ કર્યું તો શું થઈ ગયું? એની ઝડપની દિશામાં શું થયો? ફેરફાર. સાયકલની ગતિની દિશા કેવી થવા લાગી? ઝડપી થવા લાગી. તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડતા ઝડપ ઘટે છે. વિરુદ્ધ દિશામાં બળ લગાવવું એટલે કે બ્રેક. તમે સાયકલ લઈને જાઓ છો, પેન્ડલ મારો છો, તો પેન્ડલ મારવાનું બંધ કરી દીધું અને સાયકલની બ્રેક મારી. બ્રેક મારી એટલે શું થાય? સાયકલ જે ઝડપે જતી હતી એની ઝડપમાં શું છો? ઘટાડો. તરત જ સાયકલને થંભી જાય, પરંતુ શરૂઆતમાં શું થશે? એની ઝડપમાં ઘટાડો થશે અને ઘટાડો થઈને પછી સાયકલ ઊભી રહેશે. બ્રેક કેવી વસ્તુ છે? જે દિશામાં સાયકલ જાય છે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે. પેન્ડલ કેવી વસ્તુ છે? જે દિશામાં સાયકલ જાય છે એ જ દિશામાં શું લગાડે છે? બળ લગાડે છે. ગતિમાન પદાર્થ પર બળ લગાડતા તેની દિશા બદલાય છે. ગતિમાન પદાર્થ, તમે સાયકલ લઈને સીધા જાઓ છો, બાજુની શેરીમાંથી કોઈ તમારો મિત્ર આવે ને તમારી સાથે સાયકલ અથડાય તો તમે સીધા જતા હોય, સાયકલ કેમ થઈ જાય? ત્રાસી. શા માટે? કારણ કે તમારો ગતિમાન પદાર્થ, તમારી સાયકલ એ ગતિમાન હતી અને સામેથી આવતી સાયકલ પણ કેવી હતી? ગતિમાન હતી. બંને ગતિમાન પદાર્થ ઉપર બળ લાગ્યું એટલે તમારી સાયકલ આ સાઈડ વહી જશે, તેની સાયકલ સીધી જવાની સાઈડ આમ વહી જશે. એટલે કોઈ સ્થિર પદાર્થ હોય એના ઉપર બળ લગાડીએ તો ગતિમાં આવે, કોઈ ગતિમાન પદાર્થ, ગતિ કરતો પદાર્થ હોય એના ઉપર વધારે જોરથી બળ લગાડીએ તો એની ઝડપમાં ફેરફાર થાય, અને અથવા તો કોઈ ગતિમાન પદાર્થ હોય એની વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ તો એની દિશા બદલાઈ જાય, અથવા તો ગતિમાન પદાર્થ ઉપર બળ લગાડતા તેની દિશા બદલાય છે. આવા ઘણા બધા એવા ઉદાહરણો છે જે આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડતા હોય તો એનાથી આપણને ફેરફાર જોવા મળે છે. બળ દ્વારા પદાર્થ પર ઉત્પન્ન થતી અસર 3 માર્ક્સની અંદર સવાલ પૂછાવા લાયક મોસ્ટ એમપી સવાલ છે કે કોઈ પણ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ તો કેવા પ્રકારની અસરો જોવા મળે. પહેલી અસર, બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી શેમાં લાવે છે? ગતિમાં. બળ છે કે કોઈ પણ પ્રકારનો પદાર્થ સ્થિર એટલે કે ઊભો છે, તમે શાંતિથી આ રીતે મગજ વળીને ઊભા છો, તમારો મિત્ર પાછળથી આવી અને તમને ધક્કો મારે તો તમે શું થઈશો? આગળ જશો કે નહીં? તો તમે શું કરશો? ગતિમાં. તમે પહેલા સ્થિર હતા, તમને પાછળથી બળ આપવામાં આવ્યું તો તમે શું કરી? ગતિ. એટલે કે કોઈ સ્થિર સ્થિતિમાંથી કેમાં આવે છે? ગતિમાં આવે છે. જો પદાર્થને ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે. આપણે કીધું ને, કોઈ સાયકલ લઈને જાઓ છો, ધીમે ધીમે પેન્ડલ મારો છો, સાયકલ લઈને જાઓ છો, સાથે સાથે ધીમે ધીમે પેડલ મારો છો,
પણ જો તમે ઝડપથી પેડલ મારવા લાગશો તો, વધારે બળ લગાવશો તો સાયકલ તો ચાલે છે પરંતુ એની ઝડપ ઓછી હતી, એની જગ્યાએ ઝડપ કેવી થઈ ગઈ, એની વધી ગઈ. ઝડપમાં શું થઈ ગયો, એનો વધારો થઈ ગયો. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. જો એની વિરુદ્ધ દિશામાં બળ લાગે, આપણે જોયું ને ગતિમાન, તમારી સાયકલ જાય છે ને સામેથી કોઈ બીજી સાયકલ આવે અને તમારી સાયકલને ટોકર મારે તો તમારી ગતિની દિશા કેવી થઈ જાય, બદલી જાય. શું થઈ જાય, ગતિની દિશા બદલી જાય. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય બળ લગાડવાથી. તમારી ઘરે તમે રમતા છો, પેલું યલો કલરનો પોલીનો દડો આવે એકદમ પોચો, તમે હાથમાં લઈ તમે એથી રમી શકો. હાથમાં લઈ અને આમ બધી બાજુથી દબાવો તો એનો આકાર કેવો થઈ જાય, ફરી જાય. શું થઈ જાય, એનો આકાર કેવો થઈ જાય, ફરી જાય. એટલે કોઈ બળ લગાડતા કેવી સરળ જોવા મળે, પેલા પદાર્થ સ્થિર હોય એને બળ લગાવીએ તો શું થાય, ગતિમાં. હવે પદાર્થ ગતિમાં આવે, વધારે બળ લગાડીએ તો શું થાય, એની ગતિમાં શું થઈ જાય, ફેરફાર. ગતિમાં શું થઈ જાય, ઝડપ. પછી કોઈ ગતિમાન પદાર્થ છે, એની સામે કઈ વસ્તુ ભટકાય તો શું થઈ જાય, ગતિની દિશામાં શું કરી શકાય, ફેરફાર. અને પછી શું કરી શકાય, આકાર કરી શકાય, આકાર બદલી શકાય. આ 4 પોઈન્ટ તમે લખો તો તમે પૂરેપૂરા 3 માર્ક્સ મેળવી શકો. આ પાઠની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર બળ એટલે શું તેના ઉદાહરણવાળો સવાલ અને બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો મોસ્ટ આઈએમપી સવાલ છે, ખાસ યાદ રાખજો. પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાં હોય તો વધારે બળ લગાવે તો વધારે ગતિમાં આવે, અલગ દિશામાંથી બળ લગાવે તો એની ગતિની દિશા ફેરફાર કરી શકાય અને પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. એની પછી આવે છે સંપર્ક બળ કોને કહેવાય. બળના અલગ અલગ પ્રકાર આવે, એમાંથી એક બળ છે સંપર્ક બળ. જ્યારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળ. ભૌતિક સંપર્ક એટલે એક્ઝામ્પલ તરીકે આ પહેલો પદાર્થ છે અને બીજો પદાર્થ છે. આ બંને પદાર્થ એકબીજાને ટચ કરે, સ્પર્શે ત્યારે શું કહેવાય, એકબીજાને અડકે છે એટલે કે ભૌતિક સંપર્ક છે. ભૌતિક સંપર્કને પછી બંને પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે તો સંપર્કમાં આવીને બળ લગાડે એટલે એને કેવું બળ કહેવાય, સંપર્ક બળ. ભૌતિક સંપર્ક એટલે એકબીજાને સ્પર્શ કરવો. જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં આવીને બળ લગાડે એવા બળને કહેવામાં આવે છે સંપર્ક બળ. એક્ઝામ્પલ તરીકે સ્નાયુ. હાથની મદદથી તમે કોઈ પણ વજન ઉંચકો છો એટલે તમારા હાથની અંદર તમે જોશો અંદરના જે સ્નાયુઓ છે તે ઉપસી આવશે. શાના કારણે, તમારો હાથ બળ નથી કરી શકતો પણ તમારા સ્નાયુઓ એટલા બધા મજબૂત હોવાને કારણે સ્નાયુઓનું બળ લાગે છે એટલા માટે. ત્યાર પછી આવે છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એટલે કોઈ એક વસ્તુ છે બીજી વસ્તુ સાથે સતત ઘસાય. ક્યારે ઘસાય, બંને વસ્તુ એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે એકબીજા સાથે સતત ઘસી શકાય છે, એને કહેવામાં આવે છે સંપર્ક બળ. એની પછી તદ્દન વિરુદ્ધ અસંપર્ક બળ. અસંપર્ક બળ એટલે કે જ્યારે કોઈ પણ બે પદાર્થો છે એકબીજાના ભૌતિક સંપર્કમાં ન હોય, જ્યારે કોઈ બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં ન હોય અને એની વચ્ચે જે બળ લાગે એ બળને કેવું બળ કહેવામાં આવે છે, અસંપર્ક. ભૌતિક સંપર્ક નથી બંને વચ્ચે, કોન્ટેક્ટ નથી, એકબીજાને સ્પર્શ કરતા નથી એવા બળને કેવું બળ કહેવામાં આવે છે, અસંપર્ક બળ. એક્ઝામ્પલ તરીકે સ્થિત વિદ્યુત બળ અને બીજું છે ચુંબકીય બળ. ચુંબકીય બળ તમને ખબર છે, કોઈ ચુંબક છે તમે લોખંડની નજીક લઈ જાઓ, હાવ લોખંડને અડાડવાનું નથી, લોખંડની તમે થોડેક દૂર રાખો ને, વચ્ચે થોડીક જગ્યા હોય તેમ છતાં લોખંડ ફટાફટ એને આવીને આકર્ષી જશે. શા માટે, કારણ કે બંનેની વચ્ચે સંપર્ક નથી થતો એટલે એ બળને કેવું કહેવામાં આવે છે, અસંપર્ક. સંપર્ક બળ અને અસંપર્ક બળનો તફાવત પણ તમને પૂછી શકે તો બંનેની તમે વ્યાખ્યા લખી શકો અને ઉદાહરણ તમારે યાદ રાખવાના ખાલી ઉદાહરણ છે. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. આમાં ભૌતિક સંપર્ક હોય, આમાં ભૌતિક સંપર્ક હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે ગતિ અવસ્થા કોને કહેવાય, એની ગતિ કઈ રીતે બદલાય, ત્યારબાદ મોસ્ટ આઈએમપી સવાલ, બળ દ્વારા પદાર્થ પર ઉત્પન્ન થતી અસરો કોને કહેવાય, સંપર્ક બળ કોને કહેવાય અને અસંપર્ક બળ કોને કહેવાય એટલા વિશે માહિતી મેળવી. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આના ઉપર વિસ્તૃત ચર્ચા કરીશું. હવે તમારી સામે જે બોર્ડની સ્ક્રીન છે જે 5 થી 6 સેકન્ડ માટે રહેશે, જેના કારણે તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો અથવા તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો. તો વિડિયો જોયા પછીના સમયગાળામાં પણ તમારે અભ્યાસ કરવો હોય તો સ્ક્રીનશોટમાંથી સરળતાથી તમે એનો અભ્યાસ કરી શકો. આભાર.